જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રણજીત પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે એક નવા ટોપિક સાથે ભેગા થયા છીએ અને આજનો ટોપિક તમે આમ તો જોતા જ સમજી ગયા હશો કે કયો ટોપિક ભણવાનો છે, તો કે ઇતિહાસ, હિસ્ટ્રી. ઇતિહાસ એક એવો ટોપિક છે કે જે દરેક એક્ઝામની અંદર વધારેમાં વધારે અત્યારે ભાર અપાઈ રહ્યો છે અને લગભગ તમે આમ જુઓ તો મજા પણ આવે, યાદ પણ રહી જાય અને સાથે સાથે માર્ક લાવવામાં પણ અનુકૂળ પડે. તો આજે ઇતિહાસની સામાન્ય સમજણ મેળવવી છે કે ઇતિહાસ શું છે, ઇતિહાસ કઈ રીતે અને એક્ઝામની અનુરૂપ જે છે ઇતિહાસનું પ્રાધાન્ય શું છે એ આપણે જાણી શકાય. ચલો આપણે એને એક બહુ સંકુચિત એક્ઝામ રિલેટિવ જે છે ઇતિહાસનું પ્રાધાન્ય કઈ રીતનું છે, ઇતિહાસ કઈ રીતે અવતર્યો, શું છે એના વિશેની ચર્ચા કરીએ. પહેલી વસ્તુ જે છે આપણે કહેવામાં આવે કે ઇતિહાસ. ઇતિહાસ આ શબ્દ જે છે, ઇતિહાસ મૂળ શબ્દ જે છે ઇતિહાસ. હવે પહેલી વસ્તુ જે છે ઇતિ જે પ્રત્યય જે છે, આ શબ્દ ઇતિ, બરાબર, ઇતિહાસની અંદર જે છે ઇતિ પ્રત્યય જે છે, આ ઇતિ પ્રત્યય જે છે એ કેમાંથી, તો કે ઇતિહાસ શબ્દ જે છે એ કેમાંથી, તો એના માટે આપણે સામાન્ય સમજણ લઈએ. આ ઇતિ શબ્દ જે છે, ઇતિ ઇતિ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો છે. કઈ ભાષાનો છે? સંસ્કૃત ભાષાનો. ઇતિહાસ, ઇતિહાસનો મતલબ શું થાય? તો ઇતિહાસનો મતલબ થાય છે ખરેખર, ખરેખર આ પ્રમાણે હતું. શું થાય? ખરેખર આ પ્રમાણે હતું. હવે ખરેખર આ પ્રમાણે હતું તો શું હતું? તો ખરેખર જે છે એટલે મતલબ એવો થાય કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જે છે એને આપણે જાણવા માટે જો કોઈ સબ્જેક્ટનો ઉપયોગ કરતા હોય તો ઇતિહાસ છે. અને બીજું, ઇતિહાસ શા માટે શીખવો પડે? તો ઇતિહાસ શીખવા માટેનું ચોક્કસ કારણ એ છે કે ભૂતકાળમાં બનેલી ઘટના એમાં સારી જે બાબતો જે છે, જે યોગ્ય છે, જે શીખવા જેવી, જેનું પુનરાવર્તન કરવા જેવું, એનું પુનરાવર્તન કરવું યોગ્ય છે. પણ જે અયોગ્ય બાબતો હતી કે જેનાથી કંઈક નુકસાન થયું છે, એવી બાબતથી જે છે આપણે ધ્યાન દોરીને એનાથી આગળ નીકળી શકાય. અને આના માટે ઇતિહાસ જે છે એ પ્રાધાન્ય જોવા મળે. એટલે ઇતિહાસ એક એ બાબતમાં શીખવો જરૂરી છે. બીજી બાબત આપણે જોઈએ તો આપણે ખબર છે રાજા મહારાજાઓ આપણને જે છે પ્રાચીન સમય દરમિયાન, પ્રાચીનમાં તમે સિંધુ ખીણની સભ્યતાથી ક્રમશઃ અવતરતા જાઓ તો મૌર્ય યુગ જે છે, ગુપ્ત યુગ જે છે, ગુપ્ત યુગમાં મંદિરોના નિર્માણ થયા, સ્થાપત્યના નિર્માણ થયા. ગુજરાતની અંદર જે છે ચાવડા, સોલંકી, વાઘેલા આવા બધા યુગો આવેલા છે. તો આ સમય દરમિયાન જે કાંઈ બાબતો, જે સ્થાપત્યના નિર્માણ થયા, જે રાજાઓની વંશાવલી જે છે એના બાબતનો ખ્યાલ આપતો જો કોઈ સબ્જેક્ટ હોય, કોઈ વસ્તુ હોય, આપણે માહિતગાર કરે છે, આપણી અસ્મિતા શું છે, આપણે શું છીએ એની ઓળખ અદા કરતું હોય એવો કોઈ સબ્જેક્ટ હોય ને તો એ આપણો ઇતિહાસ છે. એટલે જ આપણે આને પ્રાધાન્ય આપીએ છીએ, આને મહત્વ આપીએ છીએ. તો ઇતિહાસ જે છે એ ખરેખર આ પ્રમાણે હતું, આ પ્રમાણે હતું આવો અર્થ કરે છે, જે આપણને શીખીએ છીએ ઇતિહાસ શબ્દ ઉપરથી, બરાબર. આ ઇતિહાસ આના ઉપરથી જે છે કહીએ છીએ. હવે આના માટે જે છે એક શબ્દ જે છે, આવો શબ્દ છે હિસ્ટોરી, આવો શબ્દ હતો, ગ્રીક ભાષાનો છે. હિસ્ટોરી જે છે એના ઉપરથી આપને ખબર છે ઇતિહાસની અંદર એક શબ્દ મળે છે જેને આપણે કહીએ છીએ હિસ્ટોરી કહીએ. સામાન્ય બાબતમાં ઘણીવાર બોલતા હોય ત્યારે આ શબ્દ આપણે બોલતા હોય, ભાઈ પહેલાંનું ધ્યાન રાખજે, એની હિસ્ટ્રી બહુ ખરાબ છે. હિસ્ટ્રી અહીંયા કોઈ સંકુચિત અર્થમાં નથી લેતા. સંકુચિત અર્થ એટલે કોઈ સામાન્ય જે છે એ અગાઉ જે ભાઈએ ભૂતકાળમાં કરેલા જે કાંડ છે એને આપણે જે છે એને હિસ્ટ્રી બોલીએ. તો અહીંયા હિસ્ટ્રી જે છે આનો મતલબ જે છે, આ શબ્દનો અર્થ જે છે શું હતો? તો કે બુનના, વણવું, બરાબર, આવો અર્થ કીધો આ હિસ્ટ્રી શબ્દ માટે. બુનના વણવું એટલે શું છે? તો કે માહિતીને જે છે એના કાળક્રમ પ્રમાણે જે છે ક્રમશઃ સમયને આધીન જે છે એ લખાયેલી હોય એના માટે જે છે આ શબ્દનું પ્રયોજન થયેલું જોવા મળે, બરાબર. એટલે હિસ્ટ્રી માટે જે છે આ શબ્દનું પ્રયોજન થતું જોવા મળશે. આ સામાન્ય સમજ હતી. ઇતિહાસ શું છે, શા માટે ભણે અને શા માટે ઉપયોગી છે, તો આ પહેલી વસ્તુ કીધું. બુનના વણવું હિસ્ટ્રી શબ્દ ઉપરથી ઉતરી આવશે, બરાબર. હવે હિસ્ટ્રી જે છે આને આપણે ખ્યાલ છે કે આજ સુધી આને કેમ ક્યારેય ખ્યાલ ન આવ્યો? તો આની જે લખવાની શરૂઆત થઈ હશે એ
ઈસવીસન પૂર્વે 5મી સદી, કઈ સદી છે? 5મી સદી. અને 5મી સદીની અંદર જે છે ઇતિહાસ જે છે એ લખવાની શરૂઆત થઈ હતી. હવે લખવાની શરૂઆત થઈ એટલે લેખિતને, ઇતિહાસને લેખિત સ્વરૂપમાં માહિતગાર કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો ઇતિહાસને લેખિત સ્વરૂપમાં માહિતગાર કરનાર વ્યક્તિ જે છે એક વ્યક્તિ છે, જેને આપણે જોઈએ કઈ રીતના આપણે કીધું છે. બરાબર. હવે આપણને જે છે બીજો એક પ્રશ્ન એવો થાય કે ઇતિહાસ જે છે એ આપણને જુદા જુદા વેદોની અંદર પણ ઉલ્લેખ મળશે. વેદોની અંદર જે છે, કયા વેદોની અંદર? વેદો કહીએ તો 4 થાય. એમાંથી કયા વેદની અંદર જે છે એ ઇતિહાસ શબ્દનો ઉલ્લેખ જોવા મળે? તો એના માટે આપણે ખ્યાલ છે કે ઇતિહાસ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણને અથર્વ વેદમાં થાય છે. કયા વેદમાં થાય છે? અથર્વ વેદની અંદર સૌ પ્રથમ જે છે એ મળે છે. બરાબર. ઓપ્શન આપણે 4 આપ્યા: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આપણે ખ્યાલ આવે કે આ જે છે ઇતિહાસ શબ્દ જે છે, આ જો પ્રાચીન સમયથી, પ્રાચીનમાં આપણે મહત્વ મળે તો આ સમય દરમિયાન જે છે આનું મહત્વ છે. હવે એનાથી પણ આપણે જાણીએ તો આપણે જે છે આના તરફ હતા. 5મી સદી. 5મી સદી દરમિયાન જે છે ઇતિહાસને લેખિત સ્વરૂપમાં જે છે એ કોણ પ્રાધાન્ય આપે? તો પહેલું જે છે એ મહત્વ આપીએ કોણ આવશે? તો કે ઇતિહાસમાં યોગદાન આપનાર વ્યક્તિઓ. ઇતિહાસમાં યોગદાન આપનાર વ્યક્તિઓ એટલે ઇતિહાસ માટે જેણે કંઈક કર્યું છે, ઇતિહાસને આપણે જાણવા માટે તો આપણે મદદરૂપ થયા હોય. તો એમાં તમને સામાન્ય જો સમજણ કહી દઉં તો પહેલો હેરોડોટ્સ છે. હેરોડોટ્સે પોતે પુસ્તક લખેલો છે અને પુસ્તકના આધારે જે છે ઇતિહાસને કાળક્રમ લખવાની શરૂઆત કરી હોય એટલે આપણે જે છે ને ઇતિહાસના પિતા કહીએ. સેમ એવી જ વસ્તુ ભારતના ઇતિહાસના પિતા પણ બોલવામાં આવે. ભારતના ઇતિહાસના પિતા કોણ હતા? તો કે મેગેસ્થનીસ છે. ત્યારબાદ જે છે ગુજરાતની અંદર 3 વ્યક્તિઓ જે છે મહત્વના છે. એક આર્કિયોલોજી ઓફ ગુજરાત, હસમુખ સાંકળિયા. એનાથી પણ આગળ જાઓ તો કે અમદાવાદનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ. આ બધી જ માહિતી જે છે એ આપણે કાળક્રમ જે છે ધીરે ધીરે જોતી જવાની છે. બરાબર. અને સાથે સાથે જે છે ગુજરાતનો ઇતિહાસ આવું કહીએ પણ તો ઇતિહાસ પુરુષ કોણ? ઇતિહાસ પુરુષ તરીકે ભારતના ઇતિહાસ પુરુષ તરીકે કોણ ઓળખાય? ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોણ ઓળખાય? આ બધી જ બાબત જે છે એ આપણે જોતા જઈએ. બરાબર. હવે જો ઇતિહાસમાં યોગદાન આપનાર વ્યક્તિમાં કહીએ તો પહેલું જે છે ઇતિહાસમાં યોગદાન આપનાર વ્યક્તિની અંદર કોણ હતા? તો કે ઇતિહાસમાં યોગદાન આપનાર વ્યક્તિમાં ઇતિહાસના પિતા કીધા તો કે ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સ છે. અને હેરોડોટ્સ જે છે આ એમનું ચિત્ર છે. હેરોડોટ્સ એક એવો વ્યક્તિ હતો કે જેણે પોતાના સમય દરમિયાન અહીંયા આપણને ભારત અને એટલે ભારત માટે હિન્દ અને ફારસ વચ્ચે જે છે સંબંધો છે. બરાબર. એના વર્ણન જે છે એ પોતે કરશે. એનું પુસ્તક છે હિસ્ટોરિયસ. બરાબર. હિસ્ટોરિયા કરીને જે છે હકીકતમાં આ પુસ્તક ધ હિસ્ટોરિસ કરીને જે છે એની અંદર એ પોતે વર્ણન કરશે. એટલે આને આપણે શું કહીએ છીએ? ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. બરાબર. ઇતિહાસના પિતા તરીકે ઓળખાય. આ પહેલો સવાલ બને ઇતિહાસનો કે ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય? ઇતિહાસના પિતા તરીકે જે છે એ કોણ છે? તો કે હેરોડોટ્સ. શું નામ છે? હેરોડોટ્સ. આ હેરોડોટ્સ જે છે એને ઇતિહાસના પિતા કહેવાય. આ એમનું પુસ્તક છે. તો આ પહેલી મહત્વની માહિતી થઈ કે પહેલો જ સવાલ બને ઇતિહાસનો કે ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખાવીએ. હવે આ વ્યક્તિ જે છે એને ઇતિહાસના પિતા કઈ સદીમાં થઈ ગયા? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદી. બરાબર. આટલી માહિતી જે છે એ આના માટે મહત્વની છે. હવે એનાથી પણ આગળ જઈએ. હવે તમને એવું કહે કે ભારતીય ઇતિહાસના પિતા કોણ છે? હવે ભારતીય ઇતિહાસના પિતા જે છે એના માટે આપણે કહીએ છીએ કે એને બીજા અર્થમાં કયો તો પ્રથમ ગ્રીસ મુસાફિર પણ કહેવાય. બરાબર. ભારતના ઇતિહાસના પિતા જે છે એ પહેલું પ્રાધાન્ય ધરાવશે. હવે ભારતના ઇતિહાસના પિતા તરીકે કોણ છે? તો કે આ ચિત્ર જુઓ છો, આ ચિત્ર જે દેખાય એ ભાઈ જે છે એને ભારતના ઇતિહાસના પિતા કહીએ, જેનું નામ જે છે મેગેસ્થનીસ છે. શું નામ છે? મેગેસ્થનીસ. હવે આ મેગેસ્થનીસ જે છે આને ભારતના ઇતિહાસના પિતા કહ્યા છે. હવે આ ભારતના ઇતિહાસના પિતા તરીકે ઓળખાવીએ. પ્રથમ ગ્રીસ મુસાફિર હતો. આ વ્યક્તિ જે છે કોના સમયમાં? તો આપને ખબર છે કે આ વ્યક્તિ જે છે સેલ્યુકસ કરીને જે છે સેલ્યુકસ નિકેતર. આ સેલ્યુકસ નિકેતર કરીને એક વ્યક્તિ આવેલો છે જે અહીંયા યુદ્ધ કરશે. બરાબર. આ યુદ્ધ કરશે 305માં જે છે એ પોતે યુદ્ધ હારી ગયેલો છે. સેલ્યુકસ નિકેતર અને યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે થયું હતું. કોના વચ્ચે થયું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે થયું. હવે આ બંને વચ્ચે જે આ યુદ્ધ થાય છે આ 305માં થયેલું છે. ઈસવીસન પૂર્વે 305માં ઈસા પૂર્વે
ઈસા પૂર્વે 305માં આ યુદ્ધ થાય છે. 305માં સેલ્યુકસ નિકેતર હારી જશે. સેલ્યુકસ નિકેતર હારી જાય છે એટલે એ પોતે જે છે એક વ્યક્તિને અહીંયા મૂકે છે, કારણ કે એને પોતાના દીકરીના લગ્ન કરાવ્યા હતા, જે કંઈ ઘટના બની, તો અહીંયા એક વ્યક્તિને મૂક્યો છે, જેને આપણે શું બોલીએ છીએ? મેગેસ્થનીસ કહીએ છીએ. આ મેગેસ્થનીસ જે છે એને શું કહે છે? તો કે ભારતીય ઇતિહાસના પિતા કહીએ છીએ, કારણ કે એને જે છે ભારતના ઇતિહાસને અને સદીની દ્રષ્ટિકોણથી ગણો તો ઈસવીસન 304 થી 299 વચ્ચે રહ્યો હોય, તો આ સમય દરમિયાન રહ્યો હોય તો આપણે એવું કહી શકાય કે આ જે છે ઈસવીસન પૂર્વે કેટલામી? તો કે 4થી સદીની અંદર જે છે અહીંયા હોય. કઈ સદીમાં હોય? 4થી સદીની અંદર હોય છે. અને 4થી સદીની અંદર હોય તો મેગેસ્થનીસ પોતે અહીંયા રહે, તો આ વ્યક્તિ જે છે એને પોતે એક પુસ્તક લખ્યું હતું. આનું પુસ્તક જે છે આપને ખબર છે, એનું નામ હતું ઇન્ડિકા. શું હતું? ઇન્ડિકા. આ ઇન્ડિકામાં જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય અથવા તો મૌર્ય કલાની સમાજ વ્યવસ્થા હતી, આ સવાલ જે છે આવી ગયેલો છે. બરાબર? STI જેવી એક્ઝામની અંદર જે છે સમાજને જે છે 7 વર્ગમાં વિભાજિત કરતો હતો, અને 7 વર્ગમાં વિભાજિત કરે તો આ 7 વર્ગ કયા કયા, આ એક્ઝામ માટે મહત્વનું બને. અને આ જે છે જો કયા કયા આવશે, તો પહેલું જે છે 7 વર્ગમાં વિભાજિત કર્યા, તો 7 વર્ગ જે છે કયા કયા છે? તો પહેલું જે છે કયું આવશે? તો કે પહેલું જે છે દાર્શનિક, એટલે કે તત્વચિંતક. બરાબર? તો એક દાર્શનિક છે. બીજો જે છે એને કીધું ખેડૂત, જે અત્યારે પણ આપણે પ્રાધાન્ય ધરાવે, જે બીજો હતો એ ખેડૂત છે. ત્રીજો જે છે આપણે કહેવામાં આવે કારીગર કે શિલ્પી, જે આ સમય દરમિયાન શિલ્પ કળા સાથે, બરાબર, આપણે કહીએ ને સીણી અને હથોડી વડે મનની અંદર રહેલા ભાવો જે છે એ ધાતુ, પથ્થર કે લાકડા ઉપર જે છે એ પોતે, તો આવો એક વર્ગ છે જે શિલ્પકલા અથવા કારીગર જેને કહીએ છીએ. પછી જે છે સૈનિક, રક્ષણ માટે જે છે એ મહત્વ ધરાવતા હોય, એક આખો આ 4 થયા. પાંચમું જે છે આપણે કહેવામાં આવે છે કે પાંચમું જે છે નિરીક્ષક, જે ધ્યાન રાખનારા, જે સમગ્ર પ્રજા ઉપર. પછી જે છે સભાસદ હશે. અને 7મો જે છે એ આપણે વર્ણ કહે છે પશુપાલક. તો આનો મતલબ એવો થાય છે કે આ સમય દરમિયાન જે છે મૌર્યકાલીનની સમાજ વ્યવસ્થાને એને કેટલા જુદા જુદા 7 વિભાગમાં વહેંચ્યા છે. અને 7 વિભાગમાં વહેંચે તો આ જે છે ઈસવીસન કેટલામી સદીમાં થઈ ગયો? તો કે તમે એવું કહી શકો કે 3જી 4થી સદી, પણ મહત્વની 4થી સદીમાં એ પોતે અહીંયા આવેલો છે. કેટલામી સદીમાં આવ્યો? 4થી સદીમાં આવ્યો છે. અને સેલ્યુકસ જે છે એ પોતે દૂત તરીકે મોકલશે અહીંયા, અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલો જોવા મળે, જેને આપણે ભારતના ઇતિહાસના પિતા તરીકે ઓળખીએ. પુસ્તક કયું લખ્યું છે? ઇન્ડિકા. બરાબર? આટલી વસ્તુ જે છે એ આપને બનતી જોવા મળે. આના પછી જે છે પ્રાધાન્ય ધરાવશે ભારતીય ઇતિહાસ પુરુષ. મેં તમને કીધું કે ઇતિહાસ પુરુષની અંદર 2 પ્રકારના સવાલ બને. ભારતનો ઇતિહાસ પુરુષ કોણ અને ગુજરાતનો ઇતિહાસ પુરુષ કોણ? ભારતના ઇતિહાસ પુરુષમાં મોટાભાગે સમસ્યા ક્યાં થાય? તો આપણે જે છે ભારતના પ્રથમ વ્યક્તિ, ભારતના પૃથ્વી ઉપરનો પ્રથમ પુરુષ, આવું મનુ માટે બોલતા હોય. મનુસ્મૃતિ પણ કહીએ, કાયદાનું પ્રથમ પુસ્તક કહીએ, તો ભારતીય ઇતિહાસના પ્રથમ પુરુષ તરીકે જે કોઈ જોવા મળતા હોય તો કૃષ્ણ દ્વાપાયન વ્યાસ, જેને આપણે કહીએ છીએ વેદ વ્યાસ. બરાબર? જેને એક મોટો ગ્રંથ લખ્યો, જેને આપણે જય સંહિતા કહીએ છીએ. બરાબર? અથવા મહાભારત આવું કહીએ છીએ. આ એમનું ચિત્ર છે. મહાભારતના રચયિતા જે વેદ વ્યાસ જે છે, આને આપણે શું કહીએ છીએ? તો કે આને જે છે આપણે ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે ઓળખાવીએ છીએ. બરાબર? ગુજરાતનો ઇતિહાસ પુરુષ જે છે એ કોણ હતો? તો કે ગુજરાતનો ઇતિહાસ પુરુષ જે છે એ વિજયાન ભટ્ટાર્ક હતો. કોણ હતો? વિજયાન ભટ્ટાર્ક. વિજયાન ભટ્ટાર્ક એ વ્યક્તિ છે કે જે ગુજરાતની અંદર મૈત્રક વંશ જે છે, આ મૈત્રક વંશની સ્થાપના કરશે. મૈત્રક વંશની શું કરશે? સ્થાપના કરશે. 470 થી 788 આ વંશ જોવા મળશે. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન જે છે, સ્કંદગુપ્તના સમય દરમિયાન જે વ્યક્તિએ પોતે એક સૈનિક તરીકે કામ કર્યું છે, સેનાપતિ તરીકે કામ કરતો હતો, આ વ્યક્તિ જે છે એનો ગુજરાતનો ઇતિહાસ પુરુષ છે, કે જેણે ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત કરતો વ્યક્તિ જોવા મળે. બરાબર? એટલે આ પણ વ્યક્તિ જે છે એ મહત્વના કહી શકાય. વિજયાન ભટ્ટાર્ક જે છે, અને આમના સમય દરમિયાન જે રાજધાની જોવા મળતી હતી એ ગુજરાતની અંદર કઈ આવતી હતી? વલભી. વલભી ઉપરથી આપણે એવું કહીએ વળા, જે બ્રિટિશ સમય દરમિયાન, અને આ વલહી સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવતો હતો. બરાબર? ઘરનો ટોચનો ભાગ અથવા છાપરાનો ભાગ આવું કહેતા, આના માટે આવો શબ્દનું પ્રયોજન થાય. ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે આપણે આમને ઓળખાવીએ છીએ. ચલો હવે જુઓ, બીજા 2 વ્યક્તિ જોવા છે કે જેના માટે આપણે કંઈક પુસ્તકો આપેલા છે. ગુજરાતનો ઇતિહાસ જે છે આ કોણ લખે?
સામાન્ય રીતે ઘણા બધા તમે ગુજરાતના ઇતિહાસની બુકો વાંચી હોય એટલે જુદા જુદા પ્રકાશનોની સાથે જે છે લેખકના નામ મગજમાં આવતા હોય, પણ હકીકતમાં ગુજરાતનો ઇતિહાસ આવું લખનાર વ્યક્તિ જો કોઈ હોય તો એ પ્રાણલાલ એદલજી ડોસા છે. બરાબર, ગુજરાતનો ઇતિહાસ આવું કોણે લખ્યું? પ્રાણલાલ એદલજી ડોસા. પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા જે છે આ લખવામાં આવે, આ હિસ્ટ્રી ઓફ ગુજરાત, બરાબર, ગુજરાતનો ઇતિહાસ, આ જે છે એના દ્વારા રચાયેલું પુસ્તક છે. હવે પ્રાણલાલ દ્વારા જે છે આ લખાયું, તો બીજું આપણે એવું થાય કે અમદાવાદનો ઇતિહાસ કોણે લખ્યો? તો આ બંને અલગ અલગ છે. અમદાવાદનો ઇતિહાસ લખનાર વ્યક્તિ કોણ છે? તો કે મગનલાલ વખતચંદ શેઠ છે. મગનલાલ વખતચંદ શેઠ, એના દ્વારા જે છે એને અમદાવાદનો ઇતિહાસ આવું લખેલું જોવા મળે છે. બરાબર, હવે આ અમદાવાદનો ઇતિહાસ તો એક સંસ્થા છે. એક સંસ્થા એટલે આપણે કહીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. બરાબર, અને બોલીએ છીએ શું? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. અને 1851માં જે છે આ પુસ્તક જે છે એને પ્રકાશિત કર્યું હતું. 1848માં જે છે આપને ખબર છે કે એલેક્ઝાન્ડર ફાર્બસ, આના દ્વારા જે છે શું કરવામાં આવ્યું હતું? તો કે આ એક સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપના કરવામાં આવે છે તો આનો હેતુ જે છે એ ગુજરાતી સાહિત્યને યોગદાન આપવાનું છે. દલપતરામ જે છે એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે એની સ્થાપના કરવામાં મદદરૂપ થશે. તમને ખ્યાલ હોય તો આના દ્વારા 1849માં વર્તમાન, બરાબર, શું હતું? વર્તમાન. અને 1850માં જે છે બુદ્ધિ પ્રકાશ. વર્તમાન જે છે એ પાક્ષિક હતું, જ્યારે ઓલું જે છે એ દર મહિને માસિક જે છે બુદ્ધિ પ્રકાશ સૌ પ્રથમ માસિક તરીકે કહીએ. અને સાથે સાથે જે છે અત્યારે આને એવું કહેવામાં આવે કે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાવીએ છીએ. 1946માંનું નામકરણ જે છે ગુજરાત વિદ્યાસભા આવું થઈ ગયું. હવે એક્ઝામની દ્રષ્ટિકોણથી જો ભેગું ન થાય, ગુજરાત વિદ્યાસભા અને ગુજરાત વિધાનસભા બંને એક જેવા ઓપ્શન લાગે, એટલે ઉતાવળમાં જે છે કંઈક અલગ ટીક ન થઈ જાય. પણ મહત્વ છે જે મગનલાલ વખતચંદ શેઠ જે છે એનું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા જે છે એ કહી શકાય. અને ત્યારબાદ જે છે આર્કિયોલોજી ઓફ ગુજરાત. આર્કિયોલોજી ઓફ ગુજરાત, આના લેખક કોણ હતા? આર્કિયોલોજી ઓફ ગુજરાત જે છે એ આના લેખક જે છે લગભગ તમને ખ્યાલ છે હસમુખ સાકળિયા છે. શું નામ છે? HM સાકળિયા, હસમુખ સાકળિયા. હસમુખ સાકળિયા દ્વારા જે છે આ પુસ્તક લખવામાં આવ્યો. પહેલાની થોડી ઘણી ચર્ચા કરી લઈએ. આ ભાઈ જે છે આ ચિત્ર જે છે એ હસમુખ સાકળિયાનું છે. બરાબર, હવે હસમુખ સાકળિયા જે છે એને પુરાતત્વવિદ સાથે મળીને કામ કરેલું છે. અને આ જે છે એનું પુસ્તક છે આર્કિયોલોજી ઓફ, બરાબર, આર્કિયોલોજી ઓફ ગુજરાત આવું હતું. આના લેખક તરીકે આપણને હસમુખ સાકળિયા મળે. આને જે છે 1966માં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે. હસમુખ સાકળિયા જે છે એને 1966માં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળે છે. હવે આર્કિયોલોજી ઓફ ગુજરાત, આનું પ્રાધાન્ય શું? તો કે આ જે છે ને એ પુરાતત્વવિદને લગતું પુસ્તક છે. પુરાતત્વવિદ એટલે શું? તો આપને ખબર છે કે પ્રાચીન એટલે કે પ્રાચીન જે છે, પ્રાચીન ભારત, પ્રાચીન ગુજરાત આવું બોલીએ, એ સમય દરમિયાન ગુજરાતની અંદર જે છે આપણને જુદા જુદા સમયમાં જુદા જુદા તબક્કાના જે છે અવશેષો મળે, જેને આપણે શું કહીએ? તો કે એક તબક્કો હતો તો કે પ્રાગ ઐતિહાસિક. બરાબર, પ્રાગ ઐતિહાસિક હોય તો એમાં જે છે પુરાતન પાષાણ, મધ્ય પાષાણ, નૂતન પાષાણ. તો કે મધ્ય પાષાણ યુગ જે છે એના માટેનું એક સ્થળ કહીએ છીએ કે લાંઘણજ. આ લાંઘણજ જે છે, આ લાંઘણજનું ઉત્ખનન કરનાર કોઈ વ્યક્તિ હોય તો લાંઘણજનું ઉત્ખનન જે છે એને પોતાના સમયમાં પોતે કરેલું છે. લાંઘણજ જે છે આપણે ક્યાં મળતું હતું? તો કે મહેસાણામાં બોલીએ. ક્યાં બોલીએ છીએ? મહેસાણા. મહેસાણાની અંદર આનો તાલુકો જે છે એ કયો આવે? વિજાપુર છે. અને આ વિજાપુર તાલુકાની અંદર આવતું હોય તો નદી કઈ આવે? તો મોટાભાગે જ્યારે શરૂઆત કરી ત્યારે મોટાભાગના ઉત્ખનનો જે છે એ આપણને સાબરમતી માટે જે છે, સાબરમતી જે છે એને શું બોલતા હતા? તો કે સાબરમતી. બરાબર, તો આ સાબરમતી નદીના તટ પર જે છે આવા જુદા જુદા ઉત્ખનનો કરવામાં આવશે. જુદા જુદા ઉત્ખનનો કરીને આ વ્યક્તિએ પોતે આપને કહેવામાં આવે કે ગુજરાત જે છે એ પ્રાગ ઐતિહાસિક સાથે સંકળાયેલું હતું. અને એક વ્યક્તિ બીજા હતા રોબર્ટ બુશફ્રૂટ. રોબર્ટ બુશફ્રૂટ જે છે ને 1893માં સૌ પ્રથમ આ સમયમાં જે છે, આ સમય એટલે કે પ્રાગ ઐતિહાસિક સમયના માનવીઓના હાડપિંજરો, હથિયારો, ઓજારો આવી તમામ વસ્તુઓ જે છે એને શોધખોળ કરેલી છે, ઉત્ખનન કરેલું છે.
અને ઉત્ખનન કરે છે ત્યારે આ તબક્કો જે છે એ આપણને પ્રાધાન્ય ધરાવે. તો આ બધા વ્યક્તિઓ જે છે આજે જે આપણે આ લેક્ચરની અંદર જોઈએ તો આપણે જે છે એ ઇતિહાસની અંદર માહિતગાર કરનારા ગુજરાત અને ભારત અથવા વિશ્વ ઇતિહાસ જે છે એની ઓળખ આપણે કઈ રીતે થાય, ઇતિહાસનું પ્રાધાન્ય શું છે, ઇતિહાસની અંદર કેવા કેવા ટોપિકો જે છે એની ચર્ચા હવે આપણે જ્યારે બીજા લેક્ચરમાં મળીએ છીએ ત્યારે કરીએ છીએ. બરાબર. મેં લગભગ આજના લેક્ચરમાં જે પ્રાથમિક માહિતી આપી કે ઇતિહાસને ઉજાગર કરનાર વ્યક્તિ, ઇતિહાસને ઉત્કૃષ્ટ કરનાર જે એક સારા તરફથી આપણે જોવા મળે એવા તમામ આપણે જે છે એના વિશેની ચર્ચા કરી. હવે બીજા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે ઇતિહાસની જે છે કંઈક વિશેષ માહિતી સાથે આપણે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.